આપણે આગળના વિડીયોની અંદર જીવન અવધિ અને પ્રજનનના પ્રકારોની ચર્ચા કરી કે જીવન અવધિ એટલે શું, તો કે જીવન અવધિ એટલે સજીવોને જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો. પણ કેટલાક સજીવો હોય છે જે મૃત્યુ જ નથી પામતા. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અમીબા. તો અમીબા છે એ જન્મ થાય પણ એનું મૃત્યુ નથી થતું. કારણ તો કે અમીબા છે એ આમ ખોરાક તરીકે ઉપયોગ થાય તો ભક્ષક દ્વારા મૃત્યુ થાય છે, પણ અમીબા પોતાનું પ્રજનન દ્વિભાજન દ્વારા દર્શાવે છે. એટલે એક કોષી સજીવો છે એ પ્રજનન દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે છે અને નવા સજીવમાં રૂપાંતર થાય છે. આ રીતના એનું મૃત્યુ નથી થતું. એટલે એમ કહેવાય કે આવા એક કોષી સજીવો છે એ અમર છે. ત્યાર પછી હવે આપણે પ્રજનનના પ્રકારોની ચર્ચા કરી હતી. પ્રજનનના પ્રકારોમાં બે પ્રકારની આપણે ચર્ચા કરી હતી, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં આપણે જોયું હતું કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલ હોય છે. બીજું, અલિંગી પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થાય નહીં અથવા તો કેટલીક વખત જન્યુ સર્જન પામે. કેટલીક વખત જન્યુ સર્જન પામે. જન્યુઓનું નિર્માણ મોટા ભાગના કિસ્સામાં થતું નથી, જન્યુઓ ભાગ લેતા નથી. બીજું, અલિંગી પ્રજનન દરમિયાન સંતતિ એકબીજાને અને પિતૃઓને મળતી આવે છે. એકબીજાને સંતતિ મળતી આવે છે અને સંતતિઓ પિતૃઓને મળતી આવે છે. એટલે કે સંતતિઓ જનીનિક પ્રતિકૃતિ એટલે કે ક્લોન હોય છે. જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન હોય છે એકબીજાની અંદર. અલિંગી પ્રજનન વનસ્પતિઓ દ્વારા દર્શાવાય છે અને પ્રાણીઓ દ્વારા દર્શાવાય છે. આપણે પહેલા પ્રાણીઓમાં અલિંગી પ્રજનનના પ્રકારોની ચર્ચા કરીએ છીએ. બરાબર. તો હવે આપણે જોઈએ છીએ પ્રાણીઓમાં અલિંગી પ્રજનનના પ્રકારો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનના પ્રકારો. પહેલો પ્રકાર પ્રાણીઓમાં અલિંગી પ્રજનનનો પહેલો પ્રકાર ભાયજન. તો ભાયજનની અંદર આપણે જોઈએ, ભાયજન જુદા જુદા પ્રકારોની અંદર વહેંચાઈ જાય છે. પહેલું, દ્વિભાજન. દ્વિ એટલે બે અને ભાજન એટલે છૂટું થવું, વિભાજન થવું. એટલે એકમાંથી બે સજીવનું નિર્માણ થવાની પ્રક્રિયા એટલે દ્વિભાજન. એકમાંથી બે સજીવનું નિર્માણ થવાની પ્રક્રિયા એટલે શું કહેવાય? દ્વિભાજન. હવે દ્વિભાજનની અંદર આપણે જોઈએ તો દ્વિભાજન એક પ્રકારનું સમવિભાજન છે. એક પ્રકારનું સમવિભાજન છે. દ્વિભાજનમાં એક સજીવમાંથી બે સજીવનું નિર્માણ થાય છે. દ્વિભાજન કોષરસ વિભાજનને આધારે દ્વિભાજનના ત્રણ પ્રકાર પડે છે. પહેલું,
સરળ દ્વિભાજન. સરળ દ્વિભાજન આજે અમીબા જેવા પ્રાણીઓની અંદર જોવા મળે છે. સરળ દ્વિભાજન જેમાં અમીબા જેવા સજીવો પોતે સૌપ્રથમ કોષ કેન્દ્રનું સમવિભાજન દર્શાવી 2 કોષ કેન્દ્ર બનાવે અને પછી કોષ રસનું વિભાજન થાય અને એકમાંથી 2 બાળ અમીબાનું નિર્માણ થતું જોવા મળે. અહીંયા કોષ કેન્દ્રનું સમવિભાજન થાય, કોષ રસનું કોઈ પણ અક્ષે વિભાજન થાય, આડું થાય, ઊભું થાય, ત્રાંસું થાય, ગમે એ અક્ષે કોષ રસનું વિભાજન થાય એટલે એને સરળ દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. અને કયા નામે ઓળખાય છે? સરળ દ્વિભાજન. હવે દ્વિભાજનનો બીજો પ્રકાર જોઈએ, આયામ દ્વિભાજન. દ્વિભાજનનો બીજો પ્રકાર છે આયામ દ્વિભાજન. તો આયામ દ્વિભાજન છે એ યુગ્લિના અને ઓર્ટિસેલા જેવા સજીવોમાં જોવા મળે છે. યુગ્લિના અને ઓર્ટિસેલા. ઓર્ટિસેલાની ખાસિયત જોઈએ તો ઓર્ટિસેલા પક્ષમધારી પ્રજીવ છે અને ઓર્ટિસેલા અચલિત છે અને ઓર્ટિસેલા ઘંટડી આકારનો હોય છે. આ ઓર્ટિસેલાની ખાસિયત છે. હવે આયામ દ્વિભાજન સમજીએ. આ યુગ્લિનાની કશા. આયામ દ્વિભાજન થાય એટલે યુગ્લિનામાં સૌ પ્રથમ એક ખાંચ ઉત્પન્ન થાય. કોષ કેન્દ્ર એનું વિભાજન પામે. પહેલા 2 કોષ કેન્દ્ર બને, પછી ખાંચ ધીમે 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 આમ આગળ વધતી જાય અને છેવટે આ ખાંચ ધીમે ધીમે આગળ વધે અને છેવટે 2 બાળ યુગ્લિના તૈયાર થતા જોવા મળે. આ એની કશા. તો ઊભી ધરીએ કોષરસનું વિભાજન થાય એટલા માટે એને આયામ દ્વિભાજન તરીકે ઓળખાય છે. આવું જ ઓર્ટિસેલામાં થાય. અને ત્યાર પછી ત્રીજો પ્રકાર છે અનુપ્રસ્થ દ્વિભાજન. અનુપ્રસ્થ દ્વિભાજન. અનુપ્રસ્થ દ્વિભાજન એટલે શું એની ચર્ચા કરતા જાય. અનુપ્રસ્થ દ્વિભાજન એટલે જેમાં કોષ રસનું અનુપ્રસ્થ અક્ષે આડું વિભાજન થતું જોવા મળે છે. જેમાં કોષ રસનું આડું વિભાજન થાય છે, ખાસ કરીને પેરામિશિયમમાં જોવા મળે છે. પેરામિશિયમમાં આ પેરામિશિયમની મુખ ખાંચ છે. આ પેરામિશિયમમાં 2 કોષ કેન્દ્ર આવેલા હોય છે. એક મોટું કોષ કેન્દ્ર હોય છે અને એક નાનું કોષ કેન્દ્ર હોય છે. સૌ પ્રથમ એના કોષ કેન્દ્રનું વિભાજન થાય. બે લંબધરીય લંબાઈ અને વિભાજન પામે. પછી મુખ ખાંચ અદ્રશ્ય થાય અને અનુપ્રસ્થ તલે વિભાજન થાય. બે પાસે એક બૃહદ કોષ કેન્દ્ર, એક લઘુ કોષ કેન્દ્ર જોવા મળે અને અનુપ્રસ્થ તલે આમ આડું વિભાજન થાય એટલે એકમાંથી 2 પેરામિશિયમ બને. તો આને અનુપ્રસ્થ દ્વિભાજન તરીકે ઓળખાય. આમ દ્વિભાજન 3 પ્રકારની અંદર વહેંચાઈ જાય. સરળ દ્વિભાજન અમીબામાં જોવા મળે. આ પ્રકારના દ્વિભાજનમાં કોષરસનું કોઈ પણ તલે વિભાજન થાય, આયામમાં ઊભું વિભાજન થાય અને અનુપ્રસ્થમાં આડું
કોષરસનું વિભાજન થતું જોવા મળે છે. હવે આપણે જોઈએ છીએ ભાજનનો બીજો પ્રકાર બહુભાજન. બહુભાજન. પહેલો પ્રકાર દ્વિભાજન. બહુ એટલે વધારે, વિભાજન એટલે એક છૂટાપડું. એક કોષમાંથી એકથી વધારે કોષો છૂટા પડે એને બહુભાજન તરીકે ઓળખાય છે. દ્વિ એટલે બે, એકમાંથી બે બનતા એટલે દ્વિભાજન. આ એકમાંથી બે થી વધારે બનશે એટલે એને કયા નામે ઓળખવામાં આવશે? બહુભાજન. બહુભાજનની અંદર અનુકૂળ પરિસ્થિતિમાં થાય જોવા મળે છે. બહુભાજન અનુકૂળ પરિસ્થિતિની અંદર જોવા મળે. બહુભાજન ખાસ કરીને અમીબા જેવા પ્રાણીમાં જોવા મળે. આમાં અમીબા જેવા પ્રાણીઓ પોતાના કોષ કેન્દ્રનું વિભાજન કરી અને એક નવા કોષ કેન્દ્ર કરે. ત્યારબાદ દરેક કોષ કેન્દ્રની ફરતેનો કોષરસ છે વીંટળાઈ જાય. અને પછી દરેકે દરેક કોષ કેન્દ્ર એક સ્વતંત્ર અમીબા તરીકે છે એ વર્તે છે. અને કયા નામે ઓળખવામાં આવે છે? બહુભાજન તરીકે ઓળખાય છે. એકમાંથી ઘણા બધા નવા સજીવોનું નિર્માણ થાય છે, એ બહુભાજન. અને હવે ત્રીજા પ્રકારની ચર્ચામાં જોઈએ તો ભાજનનો ત્રીજો પ્રકાર છે બીજાણુ નિર્માણ. ભાજનનો ત્રીજો પ્રકાર છે બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણની પ્રક્રિયામાં શું થાય છે તો કે બીજાણુ નિર્માણ પ્રતિકૂળ સંજોગોમાં થતું જોવા મળે છે. બીજાણુ નિર્માણ પ્રતિકૂળ સંજોગોમાં થાય છે. બીજાણુ નિર્માણની અંદર સ્પોરન્જાઇલેશન. બીજાણુ નિર્માણ એટલે સ્પોરન્જાઇલેશન. સ્પોરાઇલેશનની પ્રક્રિયામાં શું થાય છે તો કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા જેવા પ્રાણીઓ પોતાનું ગોળ સ્વરૂપ ધારણ કરે. અમીબા જેવા સજીવો પોતાનું ગોળ સ્વરૂપ ધારણ કરશે. ત્યારબાદ પોતાની ફરતે ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ બનાવે. પોતાની ફરતે ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ બનાવે. ગોળ સ્વરૂપ ધારણ કરી અને ફરતે ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ સર્જે. અને કોષ્ઠન તરીકે ઓળખાય. આ ક્રિયાને કોષ્ઠન અને આવરણને કોષ્ઠ તરીકે ઓળખાય. હવે આવા સંજોગોમાં અમીબા કોઈ પણ પ્રકારના બદલાવ આવે તો મૃત્યુ પામતું નથી. હવે પ્રતિકૂળ સંજોગો એટલે ક્યાં તો કે અમીબા સામાન્ય રીતે પાણીમાં જોવા મળે. દાખલા તરીકે કોઈ તળાવ ખાબોચિયામાં અમીબા છે, ધારો કે પાણી સુકાઈ ગયું તો આવા સમયે અમીબા માટે પ્રતિકૂળ સંજોગ થઈ ગયા. આ સમયે અમીબા પોતાની ફરતે ગોળાકાર ખોટા પગ પાછા ખેંચી લેશે, ગોળાકાર સ્વરૂપ બનાવશે અને ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ સર્જે. આ ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ કોષ્ઠક. અને પછી કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય નાશ ન પામે. પછી કદાચ આપણો પગ મૂકીને કચરાઈ જાય તો એ મૃત્યુ ન પામે. હવે જ્યારે ફરી પાછું વરસાદ થાય, એ વિસ્તારમાં પાણી ભરાય અથવા તો અન્ય કોઈ પણ કારણોસર એ વિસ્તારમાં પાણી ભરાય તો અમીબા હવે પોતાનું કોષ્ઠન તોડી નાખે અને બહુભાજન દ્વારા અનેક નવા અમીબા સર્જન કરે. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ થાય ત્યારે અનુકૂળ પરિસ્થિતિમાં એ બહુભાજન દ્વારા
અનેક નવા અમીબા સર્જે, જેને કૂટપાદીય બીજાણુ તરીકે ઓળખવામાં આવે. કૂટ એટલે ખોટા પગ ધરાવતા બીજાણુ, અથવા તો બાળ અમીબા, સૂક્ષ્મ અમીબા તરીકે પણ ઓળખાય છે. એટલે આ બીજાણુ સર્જન એ એક પ્રકારનું બહુભાજન જ છે, પણ બીજાણુ સર્જન પ્રતિકૂળ સંજોગોમાં થતી પ્રક્રિયા છે. તો આ ભાજન મુખ્ય 3 પ્રકારમાં: દ્વિભાજન, બહુભાજન અને બીજાણુ સર્જન. દ્વિભાજન, સરળ દ્વિભાજન, આયામ દ્વિભાજન અને અનુપ્રસ્થ દ્વિભાજન. બહુભાજન, જેમાં કોષ કેન્દ્રનું સંખ્યા વારંવાર સમવિભાજન થાય અને પછી કોષરસ ફરતે વીંટળાય નવા સજીવોનું નિર્માણ થતું જોવા મળે છે. અને બીજાણુ સર્જન, બહુભાજન અનુકૂળ પરિસ્થિતિમાં થાય, બીજાણુ સર્જન પ્રતિકૂળ પરિસ્થિતિમાં થતું જોવા મળે છે. હવે આપણે ત્યાર પછીનો પ્રકાર જોઈએ છીએ કલિકા સર્જન. બીજો પ્રકાર છે પ્રાણીઓમાં પ્રજનનનો કલિકા સર્જન. તો કલિકા સર્જન છે એ શું કે છે એની ચર્ચા કરીએ. કલિકા સર્જન, તેમાં સમવિભાજન પ્રમાણે કોષ વિભાજન થતું હોય છે. પ્રાણીઓમાં કલિકા સર્જન 2 પ્રકારોની અંદર વહેંચાઈ જાય છે: બાહ્ય કલિકા સર્જન અંતઃકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન હાઇડ્રામાં થતું જોવા મળે છે. હાઇડ્રા કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે. હાઇડ્રા, જેને જળ વ્યાળ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન થતું જોવા મળે છે, જેમાં આ હાઇડ્રાની બાહ્ય સપાટી પર શરૂઆતમાં એક શંકુ આકારની પ્રૌઢમય રચના ઉત્પન્ન થાય. બડ કલિકા. ત્યારબાદ આ શંકુ આકારની રચના ગ્રો થાય, વૃદ્ધિ પામે. અને બાળ પિતૃ જેવું સ્વરૂપ ધારણ કરે. અને ત્યારબાદ આ કલિકા છૂટી પડી સ્વતંત્ર સજીવ તરીકે વર્તે, તો આને બાહ્ય કલિકા સર્જન, દેહની બહારની બાજુએ કલિકાનું નિર્માણ થતું જોવા મળે છે, એને બાહ્ય કલિકા સર્જન તરીકે ઓળખાય છે. અને હવે જોઈએ અંતઃકલિકા સર્જન. અંતઃકલિકા સર્જન સછિદ્રા સમુદાયની વાદળીમાં થાય છે. દરિયાઈ વાદળી સાયકોન અને મીઠા પાણીની વાદળી સ્પોન્જિલા. ફ્રેશ વોટર, આ દરિયાઈ પાણી મરીન વોટર, ફ્રેશ વોટર, મીઠા પાણીની વાદળી સ્પોન્જિલા અને દરિયાઈ પાણીની વાદળી સાયકોન, બંનેમાં અંતઃકલિકા સર્જન થતું જોવા મળે છે. વાદળી સછિદ્ર સમુદાયનું પ્રાણી છે, આપણને ખબર છે. વાદળીની શરીર દિવાલ છિદ્રિષ્ટ હોય છે.
વાદળીના શરીર દિવાલમાં એક બાજુએ ખૂબ મોટા કદનું છિદ્ર આવેલું હોય છે, જેને કહેવામાં આવે છે આસ્યક. અને કયા નામે ઓળખાય છે? આસ્યક. શરીર દિવાલમાં અનેક નાના નાના છિદ્રો છે એ આવેલા જોવા મળે છે, જેને છિદ્રકાય તરીકે ઓળખાય છે. આ પ્રકારે વાદળીની શરીર દિવાલમાં છિદ્રો છે આવેલા જોવા મળે. આ વાદળીમાં અંદરના ભાગે આંતરિક કોષ સમૂહ ગોઠવાય આખો. આ આંતરિક કોષ સમૂહ જે અંતઃકલિકા તરીકે ઓળખાય, જેની ફરતે એક ચોક્કસ શ્લેષ્મીય આવરણ આવેલું હોય છે, અને અંતઃકલિકા અથવા તો જેમ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે આસ્યકમાંથી બહાર આવી અને સ્વતંત્ર સજીવ તરીકે છે એ વર્તે છે. તો આ પ્રકારે વાદળીમાં અંતઃકલિકા સર્જન, શરીરની અંદર કલિકાનું નિર્માણ થતું જોવા મળે છે, જ્યારે હાઇડ્રામાં શરીરની બહાર કલિકાનું નિર્માણ થતું જોવા મળે છે. તો અંતઃકલિકા સર્જન અને બાહ્ય કલિકા સર્જન આપણા કલિકા સર્જનના પ્રકારોની ચર્ચા. હવે અલિંગી પ્રજનનમાં આગળ ત્રીજો પ્રકાર જોતા જઈએ આપણે, અવખંડન. પ્રાણીઓના અલિંગી પ્રજનનમાં અવખંડન. તો અવખંડન પ્રાણી દેહના જેટલા ટુકડા થાય પ્રત્યેક દેહમાંથી નવા જીવનું નિર્માણ થાય એને અવખંડન તરીકે ઓળખાય છે. પ્રાણી દેહના ટુકડામાંથી નવા સમગ્ર દેહનું નિર્માણ એટલે શું છે? અવખંડન છે. અવખંડનને પુનઃસર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે. અવખંડન પ્લેનેરિયા ખૂબ સારી રીતે જોવા મળે છે. પ્લેનેરિયાના દેહના એના દેહના જેટલા કટકા થાય, ટુકડા થાય, પ્લેનેરિયાના દેહના પ્રત્યેક ટુકડામાંથી એક પૂર્ણ પ્રાણીનું નિર્માણ થાય. પ્રત્યેક ટુકડામાંથી આ રીતે એક પૂર્ણ પ્રાણીનું નિર્માણ થતું જોવા મળે છે. તો આને અવખંડન તરીકે ઓળખાય છે. તો પ્રાણીઓની અલિંગી પ્રજનન પદ્ધતિ હતી ભાજન. ભાજનની અંદર દ્વિભાજન, બહુભાજન ને બીજાણુ નિર્માણ. ખાસ યાદ રાખજો, સ્પોરોલાઇલેશન, બરાબર છે, સ્પોરાઇલેશન અથવા તો બીજાણુ નિર્માણ પ્રતિકૂળ સંજોગોમાં થાય, પછી બહુભાજન અનુકૂળ સંજોગોમાં થાય, અને દ્વિભાજન એ નીચલી કક્ષાના એકકોષી પ્રાણીઓની સામાન્ય પ્રજનન પદ્ધતિ છે. દ્વિભાજન, સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન જેવા પ્રકારોમાં વહેંચાય. કલિકા સર્જન બે પ્રકારોમાં વહેંચાય, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. અને અવખંડન, અવખંડન એક પ્રકારનું પુનઃસર્જન છે, યાદ રાખજો. હવે આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનનની ચર્ચા કરીએ. આ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન હતું. વનસ્પતિમાં તો વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનના પ્રકાર. તો વનસ્પતિમાં સેમ આ જ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર ભાજન. ભાજન છે વનસ્પતિમાં કેટલીક લીલ, ત્યાર પછી ફૂગ અને મોનેરા સૃષ્ટિના
બેક્ટેરિયામાં જોવા મળે છે. અહીંયા પણ પ્રાણીની જેમ સમવિભાજન પ્રકારે કોષ વિભાજન થતું જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર વનસ્પતિમાં કલિકા સર્જન. વનસ્પતિમાં કલિકા સર્જન કેટલીક લીલમાં થતું જોવા મળે છે. કલિકા સર્જન કેટલીક લીલમાં થાય છે. લીલમાં અસ્થાનિક શાખાઓ દ્વારા કલિકા સર્જન થતું જોવા મળે છે. આ અસ્થાનિક શાખાઓ દ્વારા કલિકા સર્જન થતું હોય એના ઉદાહરણ તરીકે ડિક્ટીઓટા છે, ફ્યુકસ છે. આ એના ઉદાહરણ છે લીલના, કે ડિક્ટીઓટા, ફ્યુકસ. આવી લીલમાં અસ્થાનિક શાખાઓ દ્વારા કલિકા સર્જન થતું જોવા મળે છે. ડિક્ટીઓટા, ફ્યુકસ વગેરે. તો ઈસ્ટમાં પણ કલિકા સર્જન થાય છે. ઈસ્ટમાં કલિકા સર્જન દરમિયાન અસમભાજન થાય છે. તો વનસ્પતિનું કલિકા સર્જન હતું. વનસ્પતિમાં અવખંડનનો પ્રકાર જોવા મળે પ્રાણીની જેમ. અવખંડન કેટલીક લીલ અને કેટલીક ફૂગમાં અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. લીલની અંદર યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, જીગ્નીમાં, આ લીલમાં અવખંડન થતું જોવા મળે છે. અવખંડન એટલે ટુકડા થાય અને દરેક ટુકડામાંથી સંપૂર્ણ દેહ જો. ફૂગની અંદર કેટલીક ફૂગમાં રાઇઝોપસ છે, મ્યુકર છે, આવી ફૂગમાં પણ છે એ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. રાઇઝોપસ, મ્યુકર, એના કવક સૂત્ર હોય એ કવક સૂત્રને ટુકડા થાય અને કવક સૂત્રના થયેલા પ્રત્યેક ટુકડા નવી કવક જાળનું નિર્માણ કરે. ત્યાર પછી એવી જ રીતના વનસ્પતિમાં ચોથું અલિંગી પ્રજનન તરીકે જોવામાં આવે તો બીજાણુ સર્જન છે. બીજાણુ નિર્માણ અને બીજાણુ સર્જનમાં ડિફરન્સ છે. આને સ્પોર ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજાણુ સર્જન. સ્પોર ફોર્મેશન. બીજાણુ નિર્માણ દરમિયાન વનસ્પતિમાં બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થતા જોવા મળે છે. એક ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે અને બીજું અચલ બીજાણુ ઉત્પન્ન થાય છે. બીજાણુ નિર્માણ દરમિયાન બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય, એક ચલ બીજાણુ અને બીજું અચલ બીજાણુ. ચલ બીજાણુ સામાન્ય રીતે લીલમાં જોવા મળે છે. અચલ બીજાણુ ફૂગમાં જોવા મળે છે. ચલ બીજાણુ કશાધારી હોય છે. ચલ બીજાણુ કેવા હોય છે? કશાધારી. સામાન્ય રીતે ચલ બીજાણુના એક્ઝામ્પલની ચર્ચા કરતા જઈએ તો ચલ બીજાણુની અંદર બીજાણુ પાસે દ્વિકશાધારી મુખ્યત્વે હોય છે. ચલ બીજાણુ એની કશાની મદદથી દ્વિકશાધારી ચલ બીજાણુ છે એ જોવા મળે છે. એટલે કે એમાં બે કશાઓ આવેલી જોવા મળે છે. જેમ કે ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ, આ ક્લેમિડોમોનાસ. તો યુલોથ્રિક્સમાં 4 કશાઓ આવેલી જોવા મળે છે. યુલોથ્રિક્સના બીજાણુમાં કેટલી કશાઓ આપણે જોવા મળે છે? 4 કશાઓ છે યુલોથ્રિક્સના બીજાણુમાં જોવા મળે, જે કશાની મદદથી પ્રજનન કરી પાણીમાં તરી શકે છે. ફૂગમાં પણ આ પ્રકારે અલિંગી બીજાણુ સર્જન દ્વારા બીજાણુ નિર્માણ થાય છે. ફૂગમાં પેનિસિલિયમ, એસ્પરજીલસ જેવી ફૂગ બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરતી જોવા મળે છે. આ કોથળીમય ફૂગના ઉદાહરણ છે જે આપણે બીજા ચેપ્ટરની અંદર આવી ચૂકેલા છે, જેમાં બીજાણુ ધાની નિર્માણ થાય, પછી એમાં
બીજાણુનું નિર્માણ થતું જોવા મળે છે. આ બહિર્જાત અથવા તો અંતર્જાત ઉદ્ભવ, આ બીજાણુ બહિર્જાત ઉત્પન્ન થાય છે. અચલ બીજાણુને કોનિડિયા તરીકે ઓળખીએ છીએ. અચલ બીજાણુને કે નામે આપણે ઓળખીએ છીએ? કોનિડિયા તરીકે અચલ બીજાણુને ઓળખવામાં આવે છે. અચલ બીજાણુ શુષ્ક હોય છે, વજનમાં હલકા હોય છે અને પવન દ્વારા અચલ બીજાણુનું વહન થાય. ચલ બીજાણુ કસાધારી હોય છે અને પાણી દ્વારા ચલ બીજાણુનું વહન થાય છે. તો આ વનસ્પતિમાં અલિંગી પ્રજનનના પ્રકારોની ચર્ચા હતી. નમસ્તે. આ અલિંગી પ્રજનનના પ્રકારોની ચર્ચા આપણી પૂર્ણ થઈ. હવે પછી આપણે વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનના પ્રકારોની ચર્ચા છે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. વાનસ્પતિક પ્રજનનના પ્રકારોની ચર્ચા આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છે એ જોવાના છીએ. વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.